નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે મિત્રો ભરતી બહાર પાડવામાં આવેલી છે। મિત્રો, આ ભરતીની અંદર કેટલી અલગ અલગ પોસ્ટ મુજબ મિત્રો ભરતી બહાર પાડવામાં આવી છે અને ત્યારબાદ મિત્રો વાત કરીશું કુલ કેટલો પગાર ધોરણ રહેશે। ત્યારબાદ મિત્રો જોઈશું આપણે કુલ પોસ્ટની અંદર કુલ કેટલી જગ્યા બહાર પાડવામાં આવી છે। મિત્રો, તેની સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડીયોની અંદર મેળવવાના છીએ। અને મિત્રો, આ ભરતીની અંદર કુલ કેટલી જગ્યા છે, ત્યારબાદ મિત્રો વય મર્યાદા, લાયકાત, ત્યારબાદ મિત્રો છેલ્લી તારીખ, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, શરૂની તારીખ, તેનો સંપૂર્ણ મિત્રો આપણે વિડીયો બનાવેલો છે જે તમને આઈ બટનમાં મળી જશે અથવા તો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો મિત્રો, ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, બેલ આઇકોનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે। અને મિત્રો, આપણું વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે અને ટેલિગ્રામ ચેનલ પણ બનાવેલી છે। બંનેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો મિત્રો, અત્યારે તમે જોઈન કરી લેજો। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કુલ કેટલી પોસ્ટ ઉપર ભરતી બહાર પાડવામાં આવી છે અને કઈ કઈ પોસ્ટ ઉપર મિત્રો ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો મિત્રો 20 પોસ્ટ ઉપર ભરતી બહાર પાડવામાં આવેલી છે અને તેની અંદર વાત કરીએ તો મિત્રો એક હેડ ક્લાર્ક, ત્યારબાદ મિત્રો સિનિયર ક્લાર્ક, ત્યારબાદ મિત્રો ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર કચેરી ક્લાર્ક, બરોબર। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો કાર્યાલય અધિક્ષક, ત્યારબાદ મિત્રો કચેરી અધિક્ષક, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 અને ગ્રેડ 2, બરોબર। ત્યારબાદ મિત્રો સ્ટેમ્પ નિરીક્ષક, ત્યારબાદ મિત્રો સમાજ કલ્યાણ નિરીક્ષક, ત્યારબાદ મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, બરોબર। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો સમાજ કલ્યાણ નિરીક્ષક, ત્યારબાદ મિત્રો ગૃહમાતા, ત્યારબાદ મિત્રો ગૃહપતિ, ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, ત્યારબાદ મિત્રો ડેપો મેનેજર એટલે કે ગોડાઉન મેનેજર, ત્યારબાદ મિત્રો વાત કરીએ જુનિયર આસિસ્ટન્ટ, ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ, ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ જુનિયર ક્લાર્ક, ત્યારબાદ મિત્રો આસિસ્ટન્ટ અથવા આસિસ્ટન્ટ ડેપો મેનેજર, બરોબર। મિત્રો, આવી 20 પોસ્ટની અંદર મિત્રો અલગ અલગ જગ્યા બહાર પાડવામાં આવી છે અને કુલ કેટલી મિત્રો જગ્યા બહાર પાડવામાં આવી છે તે મિત્રો હવે આપણે વિગતવાર જોઈએ। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો સંવર્ગવાર જગ્યાની વિગતો, બરોબર। તો મિત્રો અહીંયા સંવર્ગનું નામ રહેશે અને અહીંયા કુલ કેટલી જગ્યા છે, બરોબર, આ બંને તમને દર્શાવે છે। તો મિત્રો આપણે વિગતવાર જોઈએ તો જુનિયર ક્લાર્કની અંદર વર્ગ 3 ની અંદર વાત કરીએ તો મિત્રો 2018 જગ્યા બહાર પાડવામાં આવી છે। ત્યારબાદ મિત્રો સિનિયર ક્લાર્કની અંદર વાત કરીએ તો 532 જગ્યા છે। ત્યારબાદ મિત્રો હેડ ક્લાર્કની અંદર વાત કરીએ તો 169 જગ્યા બહાર પાડવામાં આવી છે। ત્યારબાદ મિત્રો ઓફિસ આસિસ્ટન્ટની અંદર વાત કરીએ તો 210 મિત્રો જગ્યા બહાર પાડવામાં આવી છે। ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ, ત્યારબાદ મિત્રો જુનિયર ક્લાર્ક વર્ગ 3 ની અંદર વાત કરીએ કલેક્ટર કચેરીઓની અંદર તો મિત્રો 590 જગ્યા છે। ત્યારબાદ મિત્રો કાર્યાલય અધિક્ષક વર્ગ 3 ની અંદર વાત કરીએ તો 2 જગ્યા છે। ત્યારબાદ કચેરી અધિક્ષકની અંદર વાત કરીએ તો 3 જગ્યા છે। ત્યારબાદ સબ રજિસ્ટ્રાર વર્ગ 3 ની અંદર વાત કરીએ ગ્રેડ 1 વર્ગ 3 તો 45 જગ્યા છે અને ગ્રેડ 2 ની અંદર વર્ગ 3 ની અંદર 53 જગ્યા છે। ત્યારબાદ મિત્રો સ્ટેમ્પ નિરીક્ષણની અંદર વાત કરીએ તો 23 જગ્યા છે। ત્યારબાદ મિત્રો સમાજ કલ્યાણ નિરીક્ષકની અંદર વાત કરીએ તો 46 જગ્યા છે। ત્યારબાદ મિત્રો મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીની અંદર વાત કરીએ તો મિત્રો 13 જગ્યા છે। ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ સમાજ કલ્યાણની અંદર વાત કરીએ સમાજ કલ્યાણ નિરીક્ષકની અંદર તો મિત્રો 102 જગ્યા બહાર પાડવામાં આવેલી છે। ત્યારબાદ મિત્રો ગૃહમાતાની અંદર 6 જગ્યા, ગૃહપતિની અંદર 14 જગ્યા, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીની અંદર 65 જગ્યા, ત્યારબાદ મિત્રો મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીની અંદર 7 જગ્યા। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ આસિસ્ટન્ટ અથવા આસિસ્ટન્ટ ડેપો મેનેજરની અંદર વાત કરીએ તો 372 જગ્યા। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ડેપો મેનેજરની અંદર ગોડાઉન મેનેજરની અંદર વાત કરીએ તો 26 જગ્યા। ત્યારબાદ મિત્રો જુનિયર આસિસ્ટન્ટની અંદર વાત કરીએ તો 8 જગ્યા। તો મિત્રો આટલી અલગ અલગ પોસ્ટ મુજબ મિત્રો અલગ અલગ જગ્યા બહાર પાડવામાં આવી છે અને કુલ જગ્યાની વાત કરીએ તો 4304 જગ્યા મિત્રો કુલ બહાર પાડવામાં આવેલી છે, બરોબર। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ પગાર ધોરણની, બરોબર। કઈ પોસ્ટની અંદર મિત્રો કેટલો પગાર ધોરણ લેશે તેની મિત્રો આપણે આગળ વાત કરીએ તો મિત્રો હેડ ક્લાર્કની અંદર વાત કરીએ તો હેડ ક્લાર્કની અંદર 40,800 મિત્રો પગાર રહેશે અને મિત્રો તે છે તો મિત્રો 5 વર્ષ માટે પ્રથમ 5 વર્ષ માટે મિત્રો ફિક્સ પગાર રહેશે, બરોબર। ત્યારબાદ મિત્રો સિનિયર ક્લાર્કની અંદર વાત કરીએ તો 26,000 રહેશે। ત્યારબાદ મિત્રો ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર કચેરી ક્લાર્ક, ત્યારબાદ મિત્રો જુનિયર ક્લાર્ક, આ બધી મિત્રો પોસ્ટ છે, બરોબર, તેની અંદર 26,000 મિત્રો પગાર રહેશે, બરોબર। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો કાર્યાલય અધિક્ષક
એની અંદર વાત કરીએ તો મિત્રો 49,700 પગાર રહેશે। ત્યારબાદ મિત્રો કચેરી અધિક્ષકની અંદર વાત કરીએ તો 49,700। ત્યારબાદ મિત્રો સબ રજિસ્ટર ગ્રેડ એની અંદર 49,700 બરોબર। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ સબ રજિસ્ટર ગ્રેડ 2। ત્યારબાદ મિત્રો સ્ટેમ્પ નિરીક્ષક, ત્યારબાદ મિત્રો સમાજ કલ્યાણ નિરીક્ષક। તો આ ત્રણેયની અંદર જે છે તો મિત્રો 40,800 મિત્રો પગાર ધોરણ રહેશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી એનો મિત્રો પગાર રહેશે 49,700। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સમાજ કલ્યાણ નિરીક્ષકની અંદર 40,800। ત્યારબાદ મિત્રો વાત કરીએ ગૃહ માતા અને ગૃહપતિ એનો મિત્રો પગાર ધોરણ રહેશે 24,000 બરોબર, બંને માટે 26,000। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીની અંદર વાત કરીએ તો 49,700। ત્યારબાદ મિત્રો મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીની અંદર વાત કરીએ તો 49,700 બરોબર। ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ આસિસ્ટન્ટ અથવા આસિસ્ટન્ટ ડેપો મેનેજરની અંદર વાત કરીએ તો 26,000। ત્યારબાદ મિત્રો ડેપો મેનેજરની અંદર વાત કરીએ ગોડાઉન મેનેજરની અંદર તો તેની અંદર વાત કરીએ તો 40,800 પગાર ધોરણ રહેશે। ત્યારબાદ મિત્રો જુનિયર આસિસ્ટન્ટની અંદર વાત કરીએ તો 24,000 પગાર રહેશે બરોબર। આ રીતે મિત્રો અલગ અલગ પોસ્ટ મુજબ મિત્રો અલગ અલગ પગાર ધોરણ રાખવામાં આવેલો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ ઉંમરમાં કેટલી છૂટછાટ મળવાપાત્ર રહેશે, કેટેગરી મુજબ અલગ અલગ કેટેગરી મુજબ કેટલી છૂટછાટ મળવાપાત્ર રહેશે। તો મિત્રો તેની વાત કરીએ તો સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારો માટે 5 વર્ષની। ત્યારબાદ મિત્રો અનામત કેટેગરીના પુરુષો માટે 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે બરોબર। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અનામત કેટેગરીના મહિલાઓ માટે વાત કરીએ તો 10 વર્ષની, એટલે કે મહત્તમ તમારી ઉંમર વયમર્યાદા 45 વર્ષ થશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારો માટે 10 વર્ષની, એટલે કે 45 વર્ષ વધુમાં વધુ। ત્યારબાદ મિત્રો સામાન્ય કેટેગરીના શારીરિક અશક્ત ધરાવતા મહિલાઓ ઉમેદવારો માટે 15 વર્ષ બરોબર। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો વધુમાં વધુ તમારે 45 વર્ષ બરોબર। ત્યારબાદ મિત્રો અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારો માટે 15 વર્ષ, એટલે કે મહત્તમ 45 વર્ષ સુધી લાભ મળશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલાઓ માટે વાત કરીએ બરોબર, મહિલા ઉમેદવારો માટે તો 20 વર્ષ બરોબર। ત્યારબાદ મિત્રો માજી સૈનિક ઉમેદવારો માટે પણ મિત્રો અલગ અલગ છૂટછાટ મળવાપાત્ર રહેશે। તો મિત્રો આ સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ છે, જેવો કે પગાર ધોરણ શું રહેશે, ઉંમર મર્યાદામાં છૂટછાટ કેટલી મળવાપાત્ર રહેશે, ત્યારબાદ મિત્રો કઈ પોસ્ટની અંદર કેટલી જગ્યા બહાર પાડવામાં આવી છે। મિત્રો આની સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ છે। હજી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો। તો મિત્રો આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે। તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે। તો મિત્રો હવે મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।